वडोदरा नगर निगम की आम चुनाव 2026 के निर्वाचित सदस्यों की पहली आम बैठक वडोदरा नगर निगम के श्री सर सयाजीराव सभागृह में आयोजित की गई। नए पदाधिकारियों और पार्षदों की मौजूदगी में विकास कार्यों पर मंथन। સૌપ્રથમ તો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરજીના જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। સંસ્કારી નગરી સયાજી નગરી વડોદરા ના રાષ્ટ્રપ્રેમી નગરજનોને જય શ્રી રામ કરું છું। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક થઈ છે। નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે, ત્યારે આ તબક્કે હું સમગ્ર શીર્ષ નેતૃત્વ એટલે કે વૈશ્વિક નેતા, વિકસિત ભારત 2047 સંકલ્પના સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય ઝોનના પ્રભારી મંત્રી એવા શ્રી મહામંત્રી પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી, તમામ ધારાસભ્યશ્રીઓ શ્રી આદરણીય યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા આ નિર્ણય પ્રક્રિયામાં કાર્યકર્તા તરીકે જેણે પણ આશીર્વાદ આપવામાં ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભજવ્યો છે એવા તમામ શુભેચ્છકોને, શીર્ષ નેતૃત્વને, વરિષ્ઠ આગેવાનોને હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ। વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે। વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે। વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે। એટલું જ નહીં પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે અને વડોદરા મહાનગરપાલિકાના સંદર્ભમાં જે પ્રકારનું પરસેપ્શન લોકોના મગજમાં છે એ પરસેપ્શનને એક અલગ દિશામાં ખૂબ સકારાત્મક દિશામાં લઈ જવા માટેનું આગામી દિવસોમાં
કામ થવાનું છે। વડોદરાનો વરસાદ પડકાર હશે। પહેલા તો જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મેયર તરીકે કોની વરણી થશે અને આજે એક મહિના પછી 28 આપણે ઇલેક્શન જીત્યા 28 મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું ત્યારે પણ મને એટલું એ થયું હતું જ્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આજે અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તો હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોદી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમજ મોદી સાહેબ એમને જે સ્ત્રી સશક્તિકરણનું લાવીને મહિલા તરીકે જે અનામતનું જાહેર કરીને જે મહિલા તરીકેની ફાળવણી કરી છે તો પહેલાં તો મહિલા તરીકેની ફાળવણી એનો મને ગર્વ વધારે છે કે એમને મહિલાઓને આગળ રાખ્યા છે અને મોદી સાહેબનો તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સીએમ નાયક મંત્રી જે હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા શહેર અધ્યક્ષ અમારા જયપ્રકાશભાઈ સોની અને ધારાસભ્યો દંડક બાલકૃષ્ણ શુક્લા મનીષાબેન વકીલ અને સૌ અમારા અકોટાના ધારાસભ્ય એવા ચેતનભાઈ દેસાઈ તેમજ સમગ્ર ધારાસભ્યો અને વોર્ડના પ્રમુખ મંત્રી તેમજ સૌ કાર્યકર્તા મોરચા મહિલા મોરચાથી લઈને સૌ મોરચાઓ અને સંગઠનની સારી ટીમ તેમજ બધા જ કાર્યકર્તાઓ અને શહેર નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમના થકી જ એમના કાર્યોથી જ મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટેની એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ અને જેટલું પણ હું યોગદાન મારાથી અપાશે એને હું પૂરો ટ્રાય કરીશ। અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ વડોદરાના વિકાસમાં તો જે મહિલા તરીકેની હું વાત કરું તો જ્યાં જાય તો મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની છે જળ એ જીવન પહેલાં તો જળ એ જીવન એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે પ્રેશર નથી આવતું અમને ઘણા બધા ફોન આવે છે બોર્ડમાંથી કે પાણીનું પ્રેશર ઓછું છે પાણી ગંદુ આવે છે તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ આવીશ એ પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે। વરસાદ આવશે હવે શું કહેશો? હા વરસાદના લઈને કામગીરી તો હમણાં જો કે ચાલુ જ છે જે ડ્રેનેજ લાઇન છે વરસાદી ઘાસ છે એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એને થોડી વધારે ઝડપથી થાય એ પ્રમાણે અમે કાર્યરત વડોદરા માટે કોઈ પડકાર આપ શું માનો છો? વડોદરા માટે તો હવે આગામી સમયમાં કોઈ પડકાર ખરો આપને કેવું લાગે છે કે આ કામ મારે પહેલા ધોરણે કરવું જોઈએ? જો કે અત્યારે તો વરસાદની આવવાની તૈયારી છે તો વરસાદના લીધે આપણે જે પહેલાં તો જે પૂર વિસામત્રીમાંથી જે પાણીનું પૂરની જે સમસ્યા છે એને લઈને પહેલાં તો નિરાકરણ લાવીશું કે જે પાણી આજુબાજુથી છોડવામાં આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ છોડીને અને પાણી જે વિસ્તારમાં ના પસરે એના માટે કામગીરી કરશું।